રાજ્યમાં ગણતરીના દિવસોમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 39%થી વધુ વરસાદ થયો છે। સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 41% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ 38થી 40% વરસાદ નોંધાયો। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 33થી 37% જેટલો વરસાદ થયો છે। એટલે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 33થી 37% વરસાદ થયો છે, તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 41% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। જુલાઈ મહિનાની શરૂઆત છે, વરસાદે દેખા દીધી છે અને જે વરસાદ નોંધાયો છે રાજ્યભરમાં અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે। સૌથી વધુ અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે। તો હવે એ પણ વાત કરી લઈએ કે અત્યાર સુધી ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે। રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જામ્યું છે, તો આ સાથે જ હવે જોઈશું કે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે અને આપ વોલના માધ્યમથી સમજીએ કે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે। તો સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં આપણે જોયું છે કે વધુ વરસાદ નોંધાયો છે। અત્યાર સુધી નોંધપાત્ર વરસાદ દક્ષિણ ગુજરાતમાં 40% નોંધાયો છે। 38.87% વરસાદ મધ્ય ગુજરાતમાં નોંધાયો છે, એટલે નોંધપાત્ર વરસાદ મધ્ય ગુજરાતમાં પણ નોંધાયો છે અને સારો વરસાદ અત્યાર સુધી થયો છે। જૂન મહિનામાં સારો વરસાદ થયો છે। સૌરાષ્ટ્રમાં કેટલો વરસાદ નોંધાયો છે, તો સૌરાષ્ટ્રમાં 39.75% જેટલો વરસાદ અત્યાર સુધી વરસ્યો છે। કચ્છમાં પણ સારો વરસાદ નોંધાયો છે। કચ્છમાં 37.67% જેટલો અત્યાર સુધી નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જામેલું છે। ઉત્તર ગુજરાતની વાત કરી લઈએ, ઉત્તર ગુજરાતમાં 33.57% જેટલો અત્યાર સુધી વરસાદ નોંધાયો છે। એટલે જુલાઈ મહિનાની હજુ તો આ શરૂઆત છે, હજુ 2 મહિનો સારો એવો વરસાદ આવશે। એટલે અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે। 40% જેટલો દક્ષિણ ગુજરાતમાં વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં 33.57% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। સારા વરસાદની વાત કરીએ તો આ વખતે શરૂઆતથી જ વરસાદી વાતાવરણ જામ્યું અને નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। અને આ સાથે વરસાદની જ્યારે વાત કરી રહ્યા છીએ તો બોટાદની વાત કરીએ કે બોટાદમાં કેટલો વરસાદ નોંધાયો છે। શરૂઆતથી બોટાદમાં વધુ વરસાદ નોંધાયો, તમે જોઈ શકો છો બોટાદમાં 62%થી વધુ વરસાદ નોંધાયો છે। ભાવનગરમાં 54.30% વરસાદ અત્યાર સુધી નોંધાયો છે, એટલે નોંધપાત્ર વરસાદ કહી શકાય। સારો વરસાદ ભાવનગરમાં પણ નોંધાયો છે। સાબરકાંઠાની વાત કરીએ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં 53.29% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। હજુ તો આ જુલાઈ છે, હજુ પણ વરસાદી વાતાવરણની આગાહી છે। તો આણંદમાં 52.14% જેટલો આણંદમાં વરસાદ નોંધાયો છે। એટલે રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જામેલું છે। અને આ તરફ હવે વાત કરીએ પંચમહાલની, પંચમહાલમાં 46.80% જેટલો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। નોંધપાત્ર વરસાદ કહી શકાય। પંચમહાલમાં પણ સારો વરસાદ નોંધાયો છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતના સુરતની, સુરતમાં 46.75% વરસાદ અત્યાર સુધી આવ્યો છે અને આપણે જોયા છે દ્રશ્યો, ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા। તો જામનગરની વાત કરીએ, સૌરાષ્ટ્રના જામનગરમાં 41.60% જેટલો વરસાદ, જામનગરમાં પણ સારો એવો વરસાદ અત્યાર સુધી નોંધાયો છે। અને હવે વાત કરીએ સુરેન્દ્રનગરની, સુરેન્દ્રનગરમાં પણ આપણે જોયું કે ઘણો વરસાદ થયો છે। 46.16% વરસાદ સુરેન્દ્રનગરમાં નોંધાયો છે, એટલે શરૂઆતથી સારો એવો વરસાદ રહ્યો। તાપીમાં 46.1% વરસાદ નોંધાયો છે। તાપીમાં પણ સારો વરસાદ રહ્યો છે। એટલે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આ વખતે સારો વરસાદ અત્યાર સુધી નોંધપાત્ર નોંધાયો છે। નર્મદામાં 42.99% વરસાદ નર્મદામાં નોંધાયો છે। તો આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ હજી સુધી, એટલે કે અત્યાર સુધી કેટલો વરસાદ નોંધાયો છે। હજુ આગામી સમયમાં વરસાદની આગાહી છે જ, એટલે સારા વરસાદની આગાહી તો કરવામાં જ આવી છે। પણ હવે એ પણ વાત કરીએ ક્યારે કેટલો વરસાદ નોંધાયો છે એની પણ વાત કરીએ તો રાજ્યભરમાં વરસાદી વાતાવરણ છે અને વર્ષ પ્રમાણે વાત કરીશું કે ક્યારે કેટલો વરસાદ નોંધાયો। તો આપણે જોઈએ કે વર્ષ 2022માં ગુજરાતમાં 122.9% જેટલો વરસાદ પડ્યો હતો, એટલે આ સારો વરસાદ કહી શકાય, કારણ કે 100%થી વધુ વરસાદ 2022માં નોંધાયો હતો।
વર્ષ 2023માં 108% જેટલો વરસાદ નોંધાયો છે। વર્ષ 2023માં 108% વરસાદ ગુજરાતમાં પડ્યો હતો। અને હવે વાત કરીએ વર્ષ 2024ની, તો વર્ષ 2024માં 143.14% વરસાદ, એટલે ગયા વર્ષે સારો વરસાદ નોંધાયો છે। 143.14% જેટલો વરસાદ 2014માં નોંધાયો હતો। અને આ વર્ષે પણ અત્યાર સુધી નોંધપાત્ર વરસાદની વાત કરીએ કે શરૂઆતથી સારું એવું વાતાવરણ જામ્યું છે। આ વર્ષે ચોમાસાની શરૂઆતે 39% જેટલો વરસાદ નોંધાયો છે। તો વર્ષ પ્રમાણે આપણે વાત કરીએ કે છેલ્લા 5 વર્ષમાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે।